હવે જે હમણાં 3 પકડાયા છે એ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, બીજો CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। નમસ્કાર। અમદાવાદના SG રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં જે 6 લોકો ફરાર થઈ ગયા હતા એમાંથી વધારે 3 લોકો પકડાઈ ગયા છે। ઓલરેડી એક પ્રશાંત વજીરાણીની ધરપકડ થયેલી છે અને બીજા 3 પણ પકડાયા છે। હવે આ બધા ખેલાડીઓની હવે ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે। તો જે 3 પકડાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ખ્યાતિ હોસ્પિટલનો જે આખો કાંડ છે એ બધાને ખબર છે, પરંતુ જે લોકો નહીં જાણતા હોય એ લોકોને હું ખાલી એક સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે 9 નવેમ્બરના દિવસે કડી જિલ્લાના એક બોરસણા ગામની અંદર ખ્યાતિ હોસ્પિટલે એક કેમ્પ રાખેલો અને એ કેમ્પની અંદર બધા લોકોને મફત તપાસ કરવાની વાત કરેલી અને એમાંથી 19 જણા પસંદ કરેલા કે અમે તમને મફત સારવાર કરી આપીશું। અને એમાં એમની પાસેથી જે બધા આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, એ બધી ડિટેલ પહેલેથી લઈ લેવામાં આવી અને કડીથી એમને સ્પેશિયલ બસ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યા અને એમાંથી જે બધાના ઓપરેશનની જરૂર બી નહીં હતી, એન્જિયોગ્રાફીની જરૂર બી નહીં હતી, એવા ઓપરેશન કરી નાખ્યા અને આયુષ્યમાન કાર્ડના જે લાભ મેળવવાનો હતો એ લઈ લીધો। પરંતુ ખ્યાતિ હોસ્પિટલનું કમનસીબ કે એમાં 2 દર્દીઓના મોત થયા અને આખું કૌભાંડ બહાર આવ્યું। એટલે અમદાવાદની જે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે એણે સૌથી પહેલાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી દીધેલી અને આ ઘટનાની અંદર ટોટલ 7 આરોપીઓ છે, એમાંથી 6 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। હવે જે હમણાં 3 પકડાયા છે એ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, બીજો CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આ ચિરાગ રાજપૂત છે એનું પોલીસ લોકેશન શોધતી હતી તો લોકેશન બતાવતું હતું રાજસ્થાન, પરંતુ ચિરાગ રાજપૂતને પોલીસે ખેડાના એક ફાર્મ હાઉસમાંથી પકડી પાડ્યો છે, જ્યારે CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલને ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાંથી પકડી લેવામાં આવ્યા છે। હજુ પણ 3 મોટા માથા ફરાર છે। એક ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ખ્યાતિ હોસ્પિટલના માલિક ડૉક્ટર સંજય પટોલિયા હજુ પોલીસના હાથમાં આવ્યા નથી। હવે આ જે ચિરાગ રાજપૂત છે એ વર્ષો પહેલાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ એટલે MR તરીકેનું કામ કરતો હતો અને બધા ડૉક્ટરોના દવાખાને અને હોસ્પિટલોમાં જઈ અને દવાના સેમ્પલો આપવાનું કામ કરતો હતો। આ વચ્ચે એની ઓળખાણ કાર્તિક પટેલ સાથે થઈ ખ્યાતિ હોસ્પિટલના અને એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવમાંથી MRમાંથી સીધો CEO બની ગયો હતો। જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે દરોડા પાડેલા ત્યારે એના ઘરમાંથી 54 જેટલી દારૂની બોટલો મળી આવી હતી। હવે આ જે મિલિંદ પટેલ છે એ શિકાર શોધવાનું કામ કરતો હતો, એ માર્કેટિંગ મેનેજર હતો અને ખ્યાતિ હોસ્પિટલ વતી કયા ગામની અંદર કેમ્પ કરવો, કયા ગામની અંદર કોની પાસે આયુષ્યમાન કાર્ડ છે, આ બધી માહિતી મિલિંદ પટેલ રાખતો અને કેમ્પ કરીને શિકાર શોધીને લાવતો અને એ હોસ્પિટલોની અંદર પછી ઓપરેશન થતા હતા। રાહુલ જૈન છે એને સૌથી મોટો ખેલાડી માનવામાં આવે છે, કારણ કે આખી ખ્યાતિ હોસ્પિટલના જે પૈનો હિસાબ છે એ આ રાહુલ જૈન રાખતો હતો। કેમ્પ હોસ્પિટલના ખર્ચે કરવો કે કોઈના સ્પોન્સરશિપમાં કરવો, આ બધું રાહુલ જૈન નક્કી કરતો હતો। એટલે અત્યારે આ 3 જે મેઇન ખેલાડીઓ પકડાઈ ગયા છે, પણ હજુ બી મોટા માથા બાકી છે, એને પોલીસ પકડવાની કોશિશ કરી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।